જૂનાગઢ મહાનગરપાલિકાની વોર્ડ નંબર 3ની પેટા ચૂંટણીમાં ભાજપે ગુસ્સી ટોકના મુખ્ય આરોપી અબ્બાસ કુરેશીના સગા ભાઈ અકરમ કુરેશીને ટિકિટ આપતા અનેક સવાલો ઊભા થયા છે। ઉલ્લેખનીય છે કે પૂર્વ નગરસેવક અબ્બાસ કુરેશી સામે ગુસ્સી ટોક હેઠળ ગુનો નોંધાયા બાદ તે જેલમાં હોવાથી મનપાની સામાન્ય સભામાં સતત ગેરહાજર રહ્યો હતો, જેના કારણે તેને નગરસેવક પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો। આ ખાલી પડેલી બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપે વિવાદો વચ્ચે અકરમ કુરેશી પર પસંદગીનો કળશ ઢોળ્યો છે। આજે ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે અકરમ કુરેશીએ ભાજપના સત્તાવાર ઉમેદવાર તરીકે ફોર્મ સબમિટ કરી પોતાની જીતનો અડગ વિશ્વાસ વ્યક્ત કર્યો છે, જેના પગલે સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે। भारतीय जनता पार्टी तमाम नेता प्रमुख उपप्रमुख सीएम डेप्यूटी सीएम बधाईनो खूब आभार व्यक्त करूं छूं અને પાર્ટીને જે મારા પર ભરોસો રાખેલ છે ભરોસો પૂર્ણ કરી અને બધા ભાઈઓ અને બધા હોદ્દેદારો સાથે ને બધાનો આભાર વ્યક્ત કરી અને ભારતીય જનતા પાર્ટીને બહુ જંગી બહુમતીથી વિજય કરી ને દેખાડી